થાળીમાં રીંગણની જેમ અથવા તો પાયા વગરના લોટાની જેમ મન ફાવે એમ ગગડતા લોકોની આજે કરવી છે વાત છે એવા ઉમેદવારોની કે જેમના પર આ કહેવત બરાબર ફીટ બેસે છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ, એમાં પણ ટિકિટ માટે ધમ પછાડા કર્યા પછી માંડ મળી ટિકિટ અને છેવટે કોંગ્રેસ અને આપના ઉમેદવારો છેલ્લી ઘડીએ ફસકી પડ્યા અને ફોર્મ પરત ખેંચી લીધા। પણ જ્યારે ફોર્મ ખેંચતી સમયે તમે માહોલ જુઓ તો લાગે કોઈ મચ્છે માર્કેટ છે। બે પક્ષના કાર્યકરો રીતસરના બાજતા દેખાયા। ભાઈ, આવું જ કરવું હતું તો આટલા કૂદકા કેમ માર્યા કે પછી પહેલાથી જ બધું સેટિંગ કરીને બેઠા હતા? રામ જાણે। હમણાં તો વાયદા, વચનો, ખાતરી, બાહેધરી, સંકલ્પ લેવા અને લેવડાવવાની સિઝન છે, કારણ કે ચૂંટણી આવી રહી છે। આ બધી મોટી મોટી વાતો આવા સમયે જ હોય। હમણાં તો દરેક પક્ષના ઉમેદવારો પેલા લાલ કપડામાં ડિસેમ્બર મહિનામાં સેન્ટા ક્લોઝ થેલો ભરીને ગિફ્ટ લઈને આવે ને, એમ જ આ બધા પણ વચનોની લાહડી વેચવા માટે નીકળી પડ્યા છે। પણ બોસ, આ વખતે તો જનતા પણ સાણી થઈ ગઈ અને ઘણી જગ્યાએ તો એટલો આક્રોશ જનતાનો છે કે ઉમેદવારોએ ઊભી પૂંછડીએ ભાગવું પડ્યું। જો કે આપણે તો શું કહીએ, બસ એટલું જ કે કામ કરીને મત માંગવા આવ્યા હોત તો આમ ધોયેલા મોઢે પાછું ન જવું પડ્યું હોત। જોઈએ હવે કે આ રાજકીય વાયદાનો ફાયદો કોને અને કેટલો થાય છે। જો તમારે ડોક્ટર, એન્જિનિયર, સીએ, ક્લાસ 1 અધિકારી બનવું હોય તો ભણવું પડશે, પણ નેતાજી બનવા માટે આવો કોઈ જ નિયમ નથી હો। શિક્ષણ અને રાજકારણને દૂર દૂર સુધી નાહવા નીચોવાનો પણ સંબંધ નથી। આ ચૂંટણીમાં સોગંદનામું જમા કરાવતા સામે આવ્યું કે આપણે જેમને સાહેબ કરીએ છીએ એમ મોટા ભાગના ઉમેદવાર 12 ધોરણ પાસ છે। અમુક તો વળી એનાથી ગયા 7 ચોપડી અને અમુક તો સાવ જ અંગૂઠા છાપ। હવે તો એમ થાય કે LRD જવાનો પણ એન્જિનિયર અને પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રીવાળા થઈ ગયા। કેટલી શરમજનક આ વાત કે ભવિષ્યમાં અભણ નેતાઓ રિબિન કાપશે અને આ શિક્ષિત જવાનો તેમણે સલામ મારશે અને એટલે જ તો પછી શિક્ષણ ઉપર રાજકારણ હાવી થઈ જાય છે। હાલ તો રાજકીય માહોલ બરાબર જામ્યો છે અને એમાં પણ ચેલેન્જ ગેમ શરૂ થઈ ગઈ। એક બાજુ કાકા અને બીજી બાજુ ભત્રીજી। જામનગરમાં જામો પડી ગયો। વાત એમ છે કે સાંસદ પૂનમ માડમે વિપક્ષી કાર્યકરોને તેમના રાષ્ટ્રીય નેતાઓ સાથે ફોટો પડાવવાની ચેલેન્જ ફેંકી અને જો આવું ન થાય તો રાજકારણ છોડવાની વાત કરી। સામે આ પડકારને પૂર્વ સાંસદ વિક્રમ માડમે ઝીલી લેતા 24 કલાકમાં સાબિતી આપવા માટે દાવો કરી દીધો। આવ્યું ને હસવું? અરે વાહલા, ચેલેન્જ અને પડકાર ફેંકવા હોય તો પ્રજાના કામો કરવાના, જનતાના પ્રશ્નો દૂર કરવાના અને રાજકારણમાં છો તો લોકહિતનું કંઈક વિચારો। આ શું ફોટા પડાવવાની ચેલેન્જ? આમ તો સાહેબો તમે ઘણા મોટા માથાઓ ગણાવશો તો થોડા બીજી રીતે પણ મોટા, મતલબ કે મેચ્યોર થઈને ચેલેન્જ કરો।